વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ જોઈએ તો મહેસાણાના ઝુંઝુનુ પોલીસ દ્વારા ઊંઝાના લીંડી ગામની શાળાની આચાર્ય કાજલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। કાજલ પટેલના પતિનો નર્સ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, જેના પગલે કાજલ પટેલે નર્સની હત્યાની સોપારી આપી હતી। 15 લાખ રૂપિયામાં સોપારી આપવાનો પ્રયાસ કર્યો હતો। ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સોપારી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સીઆઈડી અધિકારી બનનાર શખ્સ સહિત ટોળકીને ઝડપી પાડવામાં આવ્યો છે। એ વખતે કાજલ પટેલનું નામ પણ સામે આવ્યું છે। અગાઉ ઓક્ટોબર 2025માં ઊંઝામાં હત્યાનો પ્રયાસ થયો હતો, પરંતુ પકડાઈ જવાના ભયથી ટોળકી પરત ફરી હતી। ત્યારે ટોળકી ફરી ગુજરાતમાં આવતા પહેલા જ ઝુંઝુનુ પોલીસને પકડવામાં આવી છે। કાજલ પટેલને આગળની પૂછપરછ માટે રાજસ્થાન પોલીસે અટકાવી હતી। તપાસમાં જાણવા મળ્યું છે કે કાજલ પટેલે ઘણા દિવસોથી શાળામાં સીએલ રજા પર હતી। શિક્ષિકાના પતિની પ્રેમિકાની હત્યાને લઈને સોપારીના આરોપમાં ધરપકડ કરાઈ છે, જેમાં પતિના પ્રેમ સંબંધને લઈને સોપારી આપવામાં આવી હતી। ઓસ્ટ્રેલિયા ટૂરમાં સોપારી આપવાનો પણ આરોપ સામે આવ્યો છે। પતિના પ્રેમ સંબંધને લઈને સોપારી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ઓસ્ટ્રેલિયા ટૂરમાં સોપારી અપાઈનો આરોપ લગાવવામાં આવ્યો છે।